હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3નું જે રિઝલ્ટ ગઈકાલે ડિક્લેર થયું એનું એનાલિસિસ કરીશું. તો ઘણા બધા સ્ટુડન્ટનું સારું રિઝલ્ટ જે ફર્સ્ટ સેમથી આવી રહ્યું છે, એ જ રીતે 8+ પણ ઘણા બધા છોકરાઓના એસપી આવ્યા છે અને અમુકના તો 9+ પણ આવ્યા છે. તો એ બધાને સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન. પણ આજનો જે આ વિડીયો છે એ મોસ્ટલી એ સ્ટુડન્ટ માટે છે કે જેમની ઘણી બધી બેકલોગ આવી છે આ વખતે. હવે ઘણા બધા છોકરાઓના મને મેસેજ પણ આવ્યા કે સર આ વખતે આવું રિઝલ્ટ આવ્યું તો હવે અમારે શું કરવું જોઈએ. તો આજનો આ વિડીયો ખાલી એના માટે જ છે. કેટલાક સ્ટુડન્ટ તો એવું પણ વિચારે છે કે સર હવે ડિપ્લોમા છોડીને કોઈ બીજી લાઈન લઈ લઈએ. કેટલાક સ્ટુડન્ટ તો બહુ જ ડિપ્રેસ થઈ ગયા છે. તો ડિપ્રેસ થવાની જરૂર નહીં, આપણે એક નવી સ્ટ્રેટેજી બનાવી છે. થોડુંક તમને મોટિવેશન આપવા માગું છું કે આપણે જે લાઈન લીધી છે, આપણે જે જગ્યાએ એડમિશન મળ્યું છે, એ સીટ થોડી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણું આગળ ફ્યુચર સારું બનશે એઝ એન એન્જિનિયર. તો તમારે તમારી લાઈનથી ભટકવાનું નથી અને હું કહું છું એ રીતે તૈયારી કરવાની છે. થોડી ઘણી બેકલોગ છે તો પાર્ટ ઓફ લાઈફ છે, તમારું પાર્ટ ઓફ એન્જિનિયરિંગ છે. તો એ બેકલોગ આપણે ક્લિયર કરી લઈશું અને આપણી ડિપ્લોમાની જે જર્ની છે એ કમ્પ્લીટ કરીને એક સારા એવા એન્જિનિયર બનીશું. તો સૌથી પહેલાં મારે તમને એ કહેવું છે કે તમે જે એક્ઝામની અંદર મતલબ ફેલ થયા છો અથવા તમારી કોઈ 1-2 સબ્જેક્ટમાં બેકલોગ આવી છે, તો એનું રીઝન તમને પર્સનલી ખબર હશે. ઓકે, તમારી મિસ્ટેક તમને ખબર હોય કે કઈ જગ્યાએ ભૂલ થઈ તમારી, તો સૌથી પહેલાં તમારે એક્સેપ્ટ કરવાનું છે કે આ વખતે તમારું રિઝલ્ટ ખરાબ આવ્યું છે, એના માટે તમે પોતે રિસ્પોન્સિબલ છો. મે બી જીટીયુની અંદર ભૂલ થાય છે પેપર ચેકિંગમાં, આપણું પેપર સારું ગયું હોય તે છતાં કોઈક વાર એવું લાગે કે રિઝલ્ટ ખરાબ આવ્યું છે આપણું, તો આપણે રીએસેસમેન્ટ કરી શકીએ છીએ. એમાં ઘણા બધાનું રિઝલ્ટ ચેન્જ થઈ જાય છે. તો જેને એવું ડાઉટ લાગતું હોય કે પેપર આપણું 100% સારું હતું તે છતાં બેકલોગ આવી છે, તો એ લોકો એસેસમેન્ટ કરી દેજો. જો 2 દિવસનો ટાઈમ છે તો તમે એસેસમેન્ટ કરી શકો છો. આન્સર શીટ વ્યુઇંગ બી આવી ગયું છે હવે, તો તમે તમારી પીડીએફ મંગાવી શકો છો કે તમે પેપર કેવી રીતે લખ્યું છે અને કયા ક્વેશ્ચનના તમને કેવી રીતે માર્ક્સ મળ્યા છે. તો સૌથી પહેલાં મારે એવું કહેવું છે તમને કે ધ ફર્સ્ટ સ્ટેપ ટાવર્સ ચેન્જ ઇઝ અવેરનેસ, ધ સેકન્ડ સ્ટેપ ઇઝ એક્સેપ્ટન્સ. તો તમારે જો તમારી અંદર ચેન્જ લાવવો હોય, તમારા રિઝલ્ટની અંદર ચેન્જ લાવવો હોય, તો સૌથી પહેલાં તમારે અવેર થવું પડશે. અવેરથી એવું કહેવા માગું છું કે તમે અત્યારે તમારું રિઝલ્ટ જો ડાઉન આવ્યું, પહેલાં 2 સેમમાં સારું હતું, તો હવે અત્યારે ડાઉન આવ્યું છે એનો મતલબ કે હવે તમારે થોડીક વધારે મહેનત કરવાની છે, એવું અવેર થવાનું છે. અને બીજું જે મેં તમને એવું કીધું કે તમારે એક્સેપ્ટ કરવાનું છે કે તમારી કોઈક જગ્યાએ ભૂલ થઈ ગઈ છે, એના લીધે તમારું રિઝલ્ટ આ વખતે થોડુંક ડાઉન આવ્યું છે. ઓકે, અને વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં અહીંયા એવું મેન્શન કર્યું છે કે એક સ્ટોરી છે કે જે દરેક સ્ટુડન્ટે કોઈ પણ લાઇનમાં બનતું હોય, આઈધર એન્જિનિયરિંગમાં હોય, મેડિકલમાં હોય કે સ્કૂલ લાઈફમાં પણ હોય, એ બધાએ મોટિવેશન માટે એક સ્ટોરી યાદ રાખવાની છે. એ સ્ટોરી હું તમને સમજાવું. એ સ્ટોરી હતી એક કારોલી ટાકસ નામના શૂટરની હતી. હવે આ જે શૂટર છે એ બુડાપેસ્ટનો હતો, હંગેરિયન હતો. એ એકચ્યુઅલી એનો એમ હતો શૂટિંગની અંદર ગોલ્ડ મેડલ લેવાનો, અને એ જે હતો એ પહેલાં મિલિટરીમાં સર્વ કરતો હતો. તો એ રાઇટ હેન્ડેડ હતો. મતલબ એને ઓલિમ્પિક માટે ફૂલ તૈયારી કરી હતી, પણ એની પહેલાં એની ટ્રેનિંગ આવી હતી એક જગ્યાએ આર્મીમાં. તો એ ત્યાં ગયો અને એના હાથમાં ગ્રેનેડ તૂટી ગયો. તો એ રાઇટી હતો ને રાઇટ હેન્ડ જ એનો ડિસલોકેટ થઈ ગયો. તો એનું જે બચપનથી જે સપનું હતું કે એને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લેવો હતો, તો એને ગોલ્ડ મેડલ માટે હવે બહુ જ પસ્તાવો થતો, મતલબ બહુ ડિપ્રેસ થઈ ગયો હતો. એવું જેમ કે એવું માનો કે તમે તમારી ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરી, પહેલું બીજું સેમ તમારું સારું એવું ગયું, પણ થર્ડ સેમમાં આવ્યા પછી તમારું રિઝલ્ટ ડાઉન થયું છે ને તમે હવે ડિપ્રેસ થઈ ગયા છો. તો એ સેમ પોઝિશન એક કારોલીની હતી. પછી એને એવું કર્યું કે મહેનત થોડી એને વધારી દીધી. હવે એવું માનો આપણે અત્યાર સુધી રાઇટ હેન્ડેડ હોય, કોઈક વસ્તુ આપણે હવે લેફ્ટ હેન્ડથી કરવાની આવે તો આપણે ડબલ મહેનત કરવી પડે. તો એ કારોલીએ એવું સ્ટાર્ટ કર્યું કે એને પછી લેફ્ટ હેન્ડથી શૂટિંગ સ્ટાર્ટ કર્યું. એને બહુ જ પ્રેક્ટિસ કરીને તમે માનો નહીં કે લેફ્ટી થયા પછી પણ 2 ગોલ્ડ મેડલ લીધા હતા ઓલિમ્પિકની અંદર. તો આપણે આમ તો એકચ્યુઅલી હું ભણવાની અંદર કોઈ જગ્યાએ આવી મોટિવેશનલ સ્ટોરી નથી કહેતો, પણ આ સ્ટોરી મારા માટે પણ બહુ ઇન્સ્પાયરિંગ છે. તો હું તમને એ જ શેર કરવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ કશું ચાહે તો કંઈ પણ હાસિલ કરી શકે છે. આપણે તો ખાલી 2-4 બેકલોગ ક્લિયર કરવાની છે. એમાં પણ હું તમને સપોર્ટ કરું છું, તમને આઈએમપી આપું છું. તો તમારે તો એ રીતે જ કરવાનું. આને તો આખો એનો હાથ બદલીને મહેનત કરી હતી, તો આપણે તો એવું કરવાનું નથી. તો સહેજ પણ ડિપ્રેસ ના થતા આપણે કઈ રીતે તૈયાર કરવાની છે બધી વસ્તુ અહીંયા જોઈ લઈશું. તો એના માટે તમારે ખાલી 3 વસ્તુ દિમાગમાં રાખવાની છે. સૌથી પહેલાં તમારે મોટિવેટેડ રહેવાનું છે. તો
તો મોટિવેશન બીજા આપે ઠીક છે, જેમ કે હું મારા વિડીયોથી તમે મોટિવેટ થશો, વિડીયો પૂરો થશે તમને એવું લાગશે કે ના ચલો હવે આપણું એન્જિનિયરિંગ થઈ જ જશે, આપણા સારા એવા SPI આવશે નેક્સ્ટ સેમની અંદર, તો મેં આપું એ મોટિવેશન અલગ વસ્તુ છે, પણ પોતાની અંદર સેલ્ફ મોટિવેશન હોવું બહુ જરૂરી છે. તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ટુડન્ટ પોતાની લાઈફમાં સક્સેસ થવા માંગતો હોય તો એની અંદર સેલ્ફ મોટિવેશન જોઈએ. સેલ્ફ મોટિવેશનમાં મતલબ તમારે જાતે નક્કી કરવાનું કે મારે આ કામ કરવાનું છે, હું આ કામ કરીને રહીશ, એમાં હું મારાથી થશે એટલી પૂરેપૂરી મહેનત કરીશ. તો સૌથી પહેલો પોઈન્ટ તમારે મોટિવેટેડ રાખવાનું પોતાને. બીજો પોઈન્ટ છે સ્ટે ફોકસ્ડ. ફોકસથી મારો એવો મતલબ છે કે જેમ કે હું મારા ફર્સ્ટ સેમમાં તમે કોલેજ ગયા, નો ડાઉટ તમારા ફ્રેન્ડ્સ 2-4 હશે, પણ નવું મતલબ એટમોસ્ફિયર હતું તમારા માટે કે નવી કોલેજ હતી, નવા ફેકલ્ટી હતા, નવા ક્લાસરૂમ હતા, નવા સબ્જેક્ટ હતા. તો તમે જે 10મા સુધી જે મસ્તી કરી હશે એવો તમારો ફેઝ નહીં રહ્યો હોય. સેકન્ડ સેમમાં આવ્યા, થોડા નવા ઘણા ફ્રેન્ડ્સ બન્યા, કોલેજથી તમે ફેમિલિયર થઈ ગયા, અને થર્ડ સેમમાં આવ્યા પછી અત્યારે તમે સિનિયર લેવલ પર આવી ગયા, મતલબ તમારી નીચે અત્યારે ફર્સ્ટ સેમના સ્ટુડન્ટ હશે, તો તમારો થોડોક રૂઆબ બદલાઈ ગયો હશે. તો તમે જે પહેલા બીજા સેમમાં જે ભણતા હતા એનાથી તમારો ફોકસ હટી ગયો. તો તમારે એવું યાદ રાખવાનું કે જેવી રીતે આપણે ફર્સ્ટ સેકન્ડની અંદર મહેનત કરી હતી, જેવું રિઝલ્ટ લાવ્યા હતા, એવું આપણે છઠ્ઠા સેમ સુધી લાવવાનું છે. જો આપણું અડધું ડિપ્લોમા થયું છે, અડધું બાકી છે, તો તમારે ફોકસ રાખવાનું છે કે આપણે એન્જિનિયરિંગ ચૂઝ કરી છે તો આપણે એન્જિનિયરિંગ કમ્પ્લીટ બી કરવાની છે. અને લાસ્ટ સ્ટેપ છે તમારે કે પોતાની જાતને કંટ્રોલ કરવાનો છે. હવે કંટ્રોલ યોર સેલ્ફથી મારો એ મતલબ છે કે જે ટાઈમે તમારા શેડ્યુલમાં જે કામ આવતું હોય એ જ કરવાનું. પછી એવું નહીં કે વાંચવા બેઠા હોય ને મોબાઈલ લઈને બેસો પછી રીલ જોવા લાગો, એવું નહીં. રીલ જોવા પર પણ થોડો ઘણો કંટ્રોલ કરવાનો. તમારી એજ છે અત્યારે જોવાની હોય એટલે એવું નથી કહેતો કે રીલ જોવાનું બંધ કરી દો, પણ ટાઈમ મેનેજમેન્ટ રાખો તમારી સ્ટડીની અંદર કે જે ટાઈમે જે કામ કરવાનું એ જ કરવાનું. જો સવારે વહેલા ઉઠવાનું હોય તો રાતે બહુ રીલ નહીં જોવાની, ફોન મૂકીને સૂઈ જવાનું કે જેથી સવારે ઉઠીને ટાઈમ ટુ ટાઈમ કોલેજ જવાય, લેક્ચર અટેન્ડ થાય, કે વાંચવાનું હોય તો તમે વાંચી શકો. તો એ રીતે પોતાના પર સેલ્ફ કંટ્રોલ હોવો બી જરૂરી છે. તો મેઇન 3 વસ્તુ છે, સેલ્ફ મોટિવેશન છે, સેલ્ફ તમારો કંટ્રોલ હોવો, અને તમારા જે એમ કે તમારા જે બી ટાર્ગેટ હોય જીવનની અંદર એના ઉપર તમારું પૂરેપૂરું ફોકસ હોવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે સૌથી પહેલાં એક મિનિટ, હા, સૌથી પહેલું જે તમારું સ્ટેપ છે કે જેની અંદર તમારે જ્યારે પણ એક્ઝામ આપતા હોય તો એમાં સૌથી પહેલું આપણું એમ હોય છે કે GTUની એક્ઝામમાં પાસ થવાનું. એક મિનિટ, તો પાસ થવા માટે શું કરવાનું એ બી આપણે કહી દઈએ. જેમ કે અત્યાર સુધી તમે મારી સાથે 3 સેમ બની ગયા, તો એ 3 સેમની અંદર હું તમને કેવી રીતે પાસ થવાનું એના રસ્તા બતાવતો જ આવ્યો છું. એના રસ્તા તમને ખબર છે, હવે તો તમને બી આઈડિયા આવી ગઈ કે GTUની અંદર આપણે જો પાસ થવું હોય તો કઈ રીતે તૈયારી કરવાની. પણ જો આ વખતે આપણી બેકલોગ આવી છે થર્ડ સેમની અંદર, તો આપણે એનો બી રસ્તો જોઈ લઈએ કે ભાઈ પાસ થવા માટે આપણે કયા કયા સ્ટેપ ફોલો કરવાના છે. તો સૌથી પહેલું ટાર્ગેટ આપણું એન્જિનિયરિંગની અંદર છે કે ભાઈ પહેલાં મારે પાસ થવાનું છે, પછી SPIનું વિચારીશું. તો પાસ થવા માટે કયા કયા સ્ટેપ્સ કરવાના, તો મેં પહેલાં જ કહું છું કે પાસ થવું હોય તો તમારે ટોપ 25 ક્વેશ્ચન તૈયાર કરવાના. જો તમારા ટોપ 25 ક્વેશ્ચન થઈ જાય તો હું તમને ચેપ્ટર વાઇઝ બી IMP પ્રોવાઈડ કરું છું. એ ચેપ્ટર વાઇઝ બી IMP તૈયાર કરો. એકલા ટોપ 25 જો કરવા હોય તો હું ટોપ 25ના દરેક વિડીયોમાં કહું છું કે જો તમે આટલા જ ક્વેશ્ચન એક સબ્જેક્ટમાંથી તૈયાર કરો તો પછી એને પૂરેપૂરા તૈયાર કરવાના. મેં તમને એવું કહું છું કે 25માંથી જે બી ક્વેશ્ચન પૂછાય એ એવો લખવાનો છે આપણે કે 4 માર્ક્સનો હોય તો મિનિમમ 3 માર્ક્સ તો મળવા જ જોઈએ. પછી 4 માર્ક્સનો ક્વેશ્ચન એવી રીતે તૈયાર કરીને જાઓ કે તમને 2 જ માર્ક મળે તો તમને પાસ થવામાં તકલીફ થાય છે, એટલે તમારું રિઝલ્ટ ડાઉન આવે છે. તો ટોપ 25 જો તમે તૈયાર કરો તો એને 100% તૈયાર કરવાના, અને 25 ક્વેશ્ચનને 100% તૈયાર કરવા માટે બહુ ટાઈમ ના લાગે. જો કોઈને ટાઈમ લાગતો હોય તો તમારે વધારે વાંચવાનું, પછી એના પછી જે ચેપ્ટર વાઇઝ IMP તમને હું પ્રોવાઈડ કરું છું એ પણ કરી લેવાના. જો આટલું કરો તો પછી 100% તમે પાસ તો થઈ જ જવાના છે. ચલો, પાસ થઈ ગયા પછીનું સ્ટેપ કયું તમારું? તો પાસ થઈ ગયા પછી તમારે વિચારવાનું કે હવે વધારે SPI મારે લાવવો હોય તો મારે શું કરવાનું. તો વધારે SPI લાવવા માટે સૌથી પહેલાં તો જે પાસ થવાના સ્ટેપ તમે કમ્પ્લીટ કરી દીધા કે 25 બી કરી લીધા, ચેપ્ટર વાઇઝ તમારા IMP આપેલા હતા એ બી તૈયાર કરી લીધા. તો એના પછી આપણે શું કરીશું? તો એના પછી GTUના જે પેપર હોય તમારા પ્રીવિયસ, એ 2 થી 3 પેપર એટલીસ્ટ કહું છું, એટલીસ્ટ 2 થી 3 પેપર તમારે તૈયાર કરવાના.
હવે જીટીયુના પેપર વેબસાઇટથી મળી જાય એનો એક વિડીયો મેં બનાવેલો છું, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું કે જીટીયુના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવાના. ત્યાંથી તમારે જે બી સબ્જેક્ટ તમારો વીક હોય અથવા તો જેમાં તમારી બેકલોગ આવેલી હોય અથવા તમે જેમાં હાયર એસપીઆઈ મતલબ કે સારા એવા ગ્રેડ લેવા માંગતા હો તો તમારે એના પેપર ડાઉનલોડ કરી લેવાના અને એ પેપરના જેટલા બી ક્વેશ્ચન હોય એ બધા કરી લેવાના. આમ તો બધા કરવાના નહીં આવે કારણ કે આપણા 25ની અંદર ઘણા બધા ક્વેશ્ચન તમારે એમાં કવર થઈ જશે. ચેપ્ટર વાઇઝ આઈએમપી કર્યા હશે તો એ પણ તૈયાર થઈ જશે. તો પેપરની અંદરથી 4 થી 5 ક્વેશ્ચન તમને એવું મળશે કે જે એક્સ્ટ્રા કરવા પડશે આ બેની સિવાય. તો 2 થી 3 પેપરના 4-5 ક્વેશ્ચન એટલે 10 થી 12 ક્વેશ્ચન તમારે કરવાના આવશે. તો એ બી તમારે તૈયાર કરી દેવાના તો તમે સારા એવા એસપીઆઈ લાવી શકો છો. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે તમે એન્જિનિયરિંગ ચૂઝ કર્યું છે ને તમે મારા વિદ્યાર્થીઓ છો તો તમે બધા જ તમારી રીતે બીજાને કમ્પેર કર્યા સિવાય યાદ રાખવાનું કે તમે પોતે પોતાની દ્રષ્ટિએ બેસ્ટ છો. ઓકે, તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે પોતાની જાતને કોઈ દિવસ નીચો નહીં ગણવાનો કે એવું નહીં કે આપણે ડફોર છે કે કોઈ બીજો હોશિયાર છે. આપણે કમ્પેરિઝન આપણી સાથે જ કરવાની, કોઈ બીજા સાથે નહીં કરવાની. જો તમારે કોમ્પિટિશન બી કર્યું હોય તો પોતાના સાથે કરો કે આ વખતે મારા 7 એસપી આવ્યા છે તો નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે 7.5 આવે કે 8 આવે. ના કે એવું વિચારવાનું કે કોઈ બીજાના 8 આવ્યા છે તો આ વખતે હું એના કરતાં વધારે લાવું, એવી રીતે નહીં. પોતાના ઉપર જ કોમ્પિટિશન કરો તો જ તમે આગળ વધશો અને તમારું જે એન્જિનિયરિંગ છે એ પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જશે. તો આજનો વિડીયો આજે ખાસ હતો એના માટે જ કે ભાઈ જે લોકોને બેકલોગ આવી ગઈ છે, જે લોકો ડિપ્રેસ થઈ ગયા છે તો એમને કોઈ પણ ડિપ્રેશન રાખવાની જરૂર નથી. જે રીતે આપણે ફર્સ્ટ સેકન્ડ સેમ ક્લિયર કર્યું છે એ રીતે થર્ડ ફોર્થ બી કરી દઈશું. નો ડાઉટ કોઈની બેકલોગ હશે તો મે બી 2-3 પેપર વધારે આપવાના આવશે. તો 2-3 વધારે પેપર આપવા માટે ખાલી એવું માનો કે 3 પેપર હોય તો 30 તારીખ 90 ક્વેશ્ચન ખાલી વધારે વાંચવાના આવશે. તો 90 ક્વેશ્ચન વાંચવા માટે જે માણસ રેગ્યુલરમાં ભણતો હશે એના કરતાં આપણે દિવસમાં 1 કે 2 કલાક વધારે વાંચવાનું આવશે. એનાથી વધારે મહેનત કરવાની નથી. તો એટલું બધું ડિપ્રેસ થવાની જરૂર નથી. હું તમારી સાથે કોન્ટેક્ટમાં છું ટેલિગ્રામ પર, તો ત્યાં તમે મને પર્સનલમાં મેસેજ કરો. તમને પર્સનલ સ્ટ્રેટેજી પણ આપીશ કે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે. તો જેમ કીધું એમ સેલ્ફ કંટ્રોલ રાખો, જરા સેલ્ફ મોટિવેટેડ રહો અને ફોકસ રહો કે તમે જે એન્જિનિયરિંગ લીધું છે એ કમ્પ્લીટ કરીને આપણે સારા એવા એન્જિનિયર બનવાનું છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.